श्रीमद जशिंग बापा कैसेट नंबर 184 खेड़ चांदरणी तारीख 7/9/1980। આ ધરતીનો જેમ બધાના આધાર છે એમ આપણે બધાને એક પરમાત્માના શક્તિથી આપણે બધા ખડા કરીએ છીએ। એ આધાર જાણે ભગવાનનો આવે પછી આ સંસાર તમને ન મારે। જેમ આ ધરતી ઉપર સર્વભૂતો ટકી રહ્યો છે એમ જેટલા સૃષ્ટિ પર જીવ છે એ બધા એક પરમાત્માની શક્તિથી બધાય ના જીવ છે। એવો ભગવાનનો આધાર આવી જાય પછી તમે સંસારમાં રહો તો પછી સંસાર તમને ન મારે। કેમ કે કોઈને આ આપણે બધા છીએ એ ગામ આખું મેલી અને મંદિરનો આધાર કર્યો। આમ કોઈનો પક્ષ રહ્યો આ જેમ કોઈનો પક્ષ ન રહ્યો એમ તમે બાહ્ય ભાવોનો આધાર છોડી એક ભગવાનનો આધાર આવે પછી આખા વિશ્વમાં તમારી વચ્ચે છૂટી પડી જાય। કેમ કે બધા જીવી ના છે, વિશ્વના ધણી જ ભગવાન છે। સૂર્યમાં એ પ્રકાશ, પાણીમાં એની શક્તિ, ઇન્દ્રમાં વૃષ્ટિ નથી થાય, ધરતી માતા એના આધારથી ટકી રહેલી છે, અનાજના કણીની શક્તિથી થાય। આ સર્વભૂતો એના શક્તિથી બનેલો છે। આ ભાવ થાય એટલે આપણે કોઈનાથી કોઈ ન રહે। જો આ ગોમ છોડ્યું મંદિરમાં આવ્યા એટલે કોઈનો પક્ષ ન ચાલવામાં આ બાહ્ય ભાવે એમ સંસારમાં રહો પણ શરીરની રચના છે ઓનાથી ઉતરી ને આપણો આત્મા અને એનો મૂળધણી પરમાત્મા ભગવાન આ આધાર થયા શેડી આ સંસારમાં મુક્તિ વર્તે। પછી સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થી હોય, 5 વર્ષનું હોય કે 100 વર્ષનું હોય, પણ જે વખત પરનો આધાર છૂટી અને આત્મા છે પરમાત્માના આધાર થાય પછી જીવવાની મજા છે અને ઊનદાસત્વ આવે। ભગવાનના જેટલા ભગત થયા એ ભગવાનના દાસ થયા। જો અનમોન ભગવાનના દાસ હતા તાણે એવું મહાપદ મેળવ્યું છે। રોમ જેવા હતા જેવી શક્તિ હતી એવી હનુમાનની શક્તિ હતી, પણ જો અભિમાન રાખ્યો હોત તો ન થતી શક્તિ ન પ્રગટ। અર્જુન નરનો નારાયણ થયો પણ શાણે સર્વભૂત હૃદયમાં ભગવાનનો આધાર આવી ગયો। આ બધું હે પરમાત્મા તમારા આધાર છે, તમારામાં છે। હું એ કોઈ નથી, હું દાસત્વ આલ્યું, પોતાનું અભિમાન ઘડી ગયું અને બધામાં એ દેવની પૂજા કરી તાણે અર્જુન નરનું નારાયણ થયું છે। તારે રોમના ભાઈ ભરત હતા, રોમ વનમાં જા તાર ગાદી ભોગવવાની કઈ કઈ માતાએ વસનમાં બાંધી લઈ અને ભરતને અર્પણ કરી હતી। પણ જો ભરતને એક રોમમાં અભિમાન જ નહોતું કે આ વિશ્વના ધણી તો એક રોમ જ છે, આ આખા વિશ્વના ધણી ભગવાન છે। એના આધારે ધરતી, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, આકાશ અને આ બધા દેવો છે એ બધા એ પરમાત્માના આધાર છે। આવું ભરતના હૃદયમાં હતું, એક રોમમાં અભિમાન નહોતું તાણે એ ભરતને ગાદી બેહવાનું કયું ગેરાન જોગી કે ભાઈ વિશ્વના ધણી તો રોમ છે, આ ગાદીના ધણી હું સીધી ગાદી બેહું। પછી એ આખી અયોધ્યાને લઈ અને રોમને શરણે જાય છે। રોમની પાદુકાઓ મૂકી અને આખો વહીવટ કર્યો છે। જો 14 વર્ષ વહીવટ કર્યો, પણ વહીવટ કરતી વખત રોમના હાથી શરત કરી હતી કે જો 14 વર્ષમાં એક દન વધારે જશે તો વ્રતના પ્રાણ છૂટી જશે। આવી ગેરંટી હતી રોમના હાથે। જો એક દન વધારે જો તો વ્રતના પ્રાણ છૂટી જવાના। કારણ ભક્તિ કરે અને જો અંતરમાં અભિમાન રહે તો ભક્તિ કદીએ ન થાય, એ જ ભક્તિમાં વિકસે। અને ભક્તિ કરે અને પોતાના અભિમાનને હળગાવી દે, હું અને મારું આ બે ટાળી મારામાં આત્માના બધા આત્માઓના બધા પરમાત્માના, આ બધું પરમાત્માનું આવો ભાવ જે તારે થાય પછી એ આત્માને આ ભવસ્થિતિમાં કોઈ બોધનાર નથી।
તમે 5 વર્ષના હો કે તમે 100 વર્ષના હો, બાળક હો કે યુવા અવસ્થા હો, વર્તમાનમાં સંસાર હોય. જુઓ શ્રીમદ રાજચંદ્ર હતા, એને પૂર્વ પ્રાલબ્ધના યોગો હતા, પણ એને આ દશા થઈ ગઈ છે કે જેનું હું ગળી ગયું હતું, હુંનું દાસત્વ આવી ગયું હતું, પ્રાણી માત્રના દાસ થઈ ગયા હતા ને ઓમ બીજા મહાવીર અથવા તો રોમમે હોઈ શકે સ્વરૂપનું જ્ઞાન હતું. દાણી એણે કહ્યું છે બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ. જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો વેર વિક્ષેપ ધોઈ નાખો, ખોટી મુમત કાઢી નાખો. તમે તમારા મનથી એમ જાણતા હો કે અમે કરીએ છીએ એમ ભક્તિ છે, પણ ભૂલ ખાઈ જાઓ ને શહેર રખડવું પડે. આ છે કે બાર નું તો મદારના ખેલ જેવું છે. આ તો પરધર્મ છે, પરપ્રવાહ છે. પરપ્રવાહ ભક્તિ ન હોય. આત્મા અને પરમાત્મા જાણે જાગે, આત્મા અને પરમાત્મા તારે ભક્તિ હું શરીર ખ્યાલ આવે. તારા આપણે બધા અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના પ્રવાહમાં હોય આજે ને જાણીએ કે અમે ભક્તિ કરીએ છીએ ને વસ્તુ ક્યાંની છે. જુઓ ને તમે તાર ભક્તિ કરનારાના પ્રમાણ લો. જો તુલસીદાસ હતા, એણે ભક્તિ કરી તો શેટલી ભક્તિની ભગવાનના દાસોના 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 દાસ 100 ફેરા દાસ હતા. તારે મીરાબાઈ ભગવાનની ભક્તિ કરી તો એક રૂમમાં અહંકાર છે, હું ન ભૂલી જાય. તાણે અત્યારે આપણે થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો તે બધા નિર્મળ થો. તમે અમે બધા વહ્યા છીએ, આ તો સપનું છે. ઓના ઉપર મોહ પામી અને તમે એમ જાણો કે અમે આ કરીએ છીએ ભક્તિ છે, પણ તમને કોઈ ખ્યાલ છે આ તમારા જીવનું હોય કોણ છે? અત્યારે શરીર મૂકીને નીકળો તો ભલે તમારા હોનાના ઢગલા હોય, ટોકે ટોકે રતન જડેલો હોય, બંગલે રતન જડેલો હોય, એકલા હોનાના બંગલા હોય, આ કેસ એ કે રતન જડેલો હોય, પણ આ તો બધું પગે લાગીને જીવને જતરવાનું કર્મ લઈને. જ્યાં સુધી આત્માનું ભાન નથી ત્યાં સુધી જીવના જે કર્મ કરે એ ભોગવવું પડે. આત્માના ભાન પ્રગટ્યા પછી કર્મ નથી. આત્માનું ભાન તમે આત્માના આ બધા આત્માઓના બધું પરમાત્માનું છે. આવી દશા પ્રત્યાશીડી અભિમાન નથી, મમતા નથી, રાગ નથી, કશાય નથી, પછી તો એનું ક્રમ થાય. પણ જ્યાં સુધી એવી દશા આપણને નથી પ્રગટી ત્યાં સુધી આપણે બધા નિર્મળ થો, નિર્વેર થો, ભગવાનના દાસ થો. દીનતા અને દાસત્વ ન આવે ત્યાં સુધી જીવનું અભિમાન ન ગણે. ત્યાં ભક્તિ તો અંતઃકરણમાં પ્રવેશવાની. અંતસ્કરણ હોય ઉજળું જર તિમ્મર ટળી જાય, સર્વ લાગ સૂજવા એ મહાપદનો મહિમા. અહંકાર, મન, ઇન્દ્રિય અને કર્મ અને શરીર આ તો પરધર્મ છે. તમારું શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત આત્મા એ શો ને આ શો. આત્મા સત ચૈતન્યમય સર્વભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથી રીત. જો જન્મ જ નથી, મરણ જ નથી, જાવણ જ નથી, આવણ જ નથી એવો અભંગી ભગવાન બેઠો છે. એ ભગવાનને સંભાળો, એને ઠારો. આ કલ્પના અગ્નિમાં બળતો ઠારો આત્માને સંતોષ આલો, શાંતિ આલો. બધા આત્માઓને વસનથી, શરીરના ક્રમથી, અન્નથી, ભાવથી બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. તમારા આત્મામાં સંતોષ લાવો. આ આપણે બધા દારસોડી જઈને મંદિરમાં આવ્યા, આમ અણિયા હોય, બ્રાહ્મણ હોય, હુતાર હોય, લવાળ હોય, બ્રાહ્મણ હોય, કોઈ હોય, કોઈનો પક્ષે ચાલે. આ એક જાજમ ઉઠાવીએ તો ઓગણે બેઠાવીએ તો હવ તો આ તો કરે. ત્યારે તમે ભગવાનના થો ને, તમે આત્મામાં આવો અને ભગવાનના થો તો આખા વિશ્વના ધણી થો. આખા વિશ્વનું માજ્જારું થઈ જાય. કેમ કે આ બધા વિશ્વના ધણી ભગવાન છે. તો ભક્તિ કરવી હોય તો જુઓ, એક શાળાઓમાં માસ્તરે આ પ્રાર્થનાઓ તો કરેલી છે તો ભગવાનને તું શો માને છે, શો ગણે છે, હું સમજે છે.
તું તારા મનથી માનીને તો ભગવાન ન હોય તો મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સરજના હારા રે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સરજના હારા રે પળ પળ તારા દર્શન થાય દેખે દેખન હારા રે મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળક તારા રે વર્ણન કરતો શોભા તારી થાક્યા કવિગર સારા આ ગાયા છીએ એ ભેડાજીએ છે પણ આ બધાના ધણી ભગવાન છે આ વિશ્વ જ ભગવાનનું મંદિર છે આ સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી ને આકાશ ને આ બધું પરમાત્મા મારું પીવું આપણા અજ્ઞાનને લઈને હું ને મારું જણાય છે પણ સત્સંગના યુગમાં આવી અને નિર્મળ જે આત્મા થાય એને હું ઘડી જાય હું હોય એ મનની સૃષ્ટિમાં જીવ કહેવાય પણ સત્સંગના યુગમાં રહી અને હું જેનું ઘડી જાય એ બ્રહ્મની સૃષ્ટિમાં આવેલો કહેવાય બ્રહ્મની સૃષ્ટિમાં આવે કારણ કેવું થાય પહેલાં તો એ બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો હતો ભાઈ મારે પંખો નથી જોયું પહેલાં તો એ બ્રહ્મની સૃષ્ટિમાં હતું કોઈ કહે કે બ્રહ્મની સૃષ્ટિમાં આવેલો હું તો અહંકાર મટી ગયો મોમે રોમ તોમે રોમ ખડગ ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ આખું વિશ્વ ભગવાનમાં આમ ગાતા થાય એવું આપણે નથી દેખતા એ ઓશ ઉપર પડોળ હોય અને જેમ આપણા દુનિયાને ન બાળીએ સૂર્ય ઉગ્યો હોય ન બાળીએ મોની ન બાળીએ એમ જેને અહંકાર હોય અંતઃકરણમાં એ આત્માને ભગવાનનો દર્શન ન થાય કદીએ આ દુર્યોધનનો વંશ કહેવાય રાવણનો વંશ કહેવાય કોઈ એમ કહે કે તાણી એ બાળ તો ખરું પણ એ ચરમ શરીરીજી કહેવાય એ આ જગતનું બધું બાળ ભાઈ બાઈ ખાઈ ગયું લઈ ગયું મારું તારું દેશ કાળ વસ્તુ જન્મ્યું મળ્યું ભાગ્યું તૂટ્યું આ સોબળાનું બનેલું બધું બાળે તારે શું ન બાળે કે આ બધું જેના આધારે રહ્યું છે આત્મા ભગવાન આ જેના આધારે રહ્યું છે એ આત્મા ન બાળે કોઈ એમ કે આટલો બધો પડદો શાસ્ત્રોનું આ પ્રમાણ છે કે ભક્તિ કરવી હોય ભગવાને કહ્યું છે કે ઊંથી હરી વેગરા જો હું રાખવું હોય તો ભક્તિ નહીં થાય અને જો ઊને દૂર કરવું હોય તો ભક્તિ તો તમારા મોય પડેલી છે ભક્તિનો સાગર ગુણોનો ભંડાર અખંડ દરિયો પરમાત્મા સ્વરૂપ સચ્ચિતાનંદ એ તમારા દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળ અને જો એ કરવું હોય તો તમે બધા ઠરો આ તપાસી જુઓ કે આ કોણ છે ક્યાંનું છે તમે શો બાંધેલા છો શો દોયડી છે આ તો પૂર્વનો પુણ્ય લઈને આવ્યા છો એટલે તારે એમ લાગે કે મેં કરીએ છીએ પણ અમને તો કશું ન રહે તમારા હાથમાં આ હું શું મારો એક સવાલ ન ઉપડવા ન ઉપડે ઓછનું પહોંચતું એક ઊંચું ન થાય આટલી સત્તા મારે હાથે ન ચાલે ત્યાં ક્યાંની સત્તા કે ભગવાનની સત્તા છે આ ઓગળી છે આ ટુવાલ છે આ હાઈરો છે આ ભગવાનની શક્તિ છે તારા ભાળ હશે ભગવાન છે આ બધા શક્તિ ભગવાનની છે તો માર આમાં જેમ છે એમાં તમારા લાકડો ગોઠવેલો છે આ બધો આવા મૂડા સોફા લુગડો જેવો શેથરો ગાભો દેવ ન હોય તો એકલી વિષ્ટા ગંધ અડીએ તો ભ્રાય એકલો ગંદવાડ કેવું છે મોજ દેવ ન હોય તો તમે ગમે એવા જબરાવો હું આ ગમે હોઉં છું પણ માથી જીવ નીકળી જાય અને શરીરને વશમાં મેળ્યું હોય તો થૂંકો હોય ને તમે ઉપર આ શરીર છે નવ દ્વાર નરકે ભર્યો અંદર વિષ્ટા ખોણ શેતનને સોળી અને સોબળામાં શું સુખ મણ
આવો પરુનો દેહ છે, એનો મોહ અને એની રચના છે, એને તમે ભક્તિ માનતા હો તો વિચારી જોજો. આ તો પરધર્મ છે, પારકેકર પાણી કરો છો. તમે તો બધા આત્માઓ છો અને અંશો ભગવાનના છો, અમરલોક જવા આવેલા છો. આ છે એને તમારે કોઈ દોડી નથી. ભગવાનની ભક્તિ આવે તાર પરુના દેહનો બહુ ઉડી જાય આપોઆપ. ઝરહળ ધોતી કપાળદેવ કહ્યું છે આત્મા કેવો છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, અજર અમર વિનાશીને દેહાતીત સ્વરૂપ. આ ડેટકો છે કે આ ડેટકો તમારા વચ્ચે આવ્યો છે. ભાઈ એક શાસ્ત્રનું પ્રમાણ છે કે એક વાણિયો હતો અને ભક્તિ કરતો હતો. ભક્તિ કરતાં કરતાં અભિમાન આવેલ શેમ થાય છે કે આ ભક્તો ભેગું રખડવું ને ખાવું ને જો તો બે કારમાં ફરવું અભિમાન આવી ગયું. જો અભિમાન આવે છે શું થાય છે? તે વાણિયો શેઠ હતો, અભિમાન આવ્યું એટલે ભક્તિથી વિમુખ થયું. પણ એના પુણ્યનો કોઈ ઉદય જંગલમાં જો અને ત્રાસ ખૂબ લાગી એ વખત એને વૈરાગ થઈ ગયું કે હે ભગવાન, જો મને આટલો ફેરો જીવાડ્યો હોત તો હું આના ઠેકાણે વાય ગોડાવું. જો પુણ્યના માર્ગ બધા બંધ થઈ ગયા હતા, પણ જ્યારે તરફ જીવ જાય કે આવે, હે ભગવાન બાધા રાખી કે આટલો ફેરો જો મને જીવાડે ભગવાન તો હું આના ઠેકાણે વાય ગોડાવું. જો આ દુઃખ ગુરુ થાય છે. આ જો હમારે એને દૂધ નહીં પીઓ તો આ પરિણામ શું આવે છે? પછી બાધા રાખી એ વાય ગોડાઈ, પછી વાય ગોડાઈ પર પછી વાય પાણી ઘણો ગરીબ પીવા મળ્યો કે એટલે ઘણા જીવોનો આશીર્વાદ મળ્યો તો પુનઃ ઓત બંધાઈ ગયા. ઓત બંધાઈ ગયા એટલે મોહ ખૂબ થયો કે ને આ શેષને તે મોહમાં ને મોહમાં વર્તી મોહમાં ને દેહ પડી ગયો. તે ડેટ કોછા વાયમાં શું આ પરિણામ શું આવે છે? પુણ્યનું પરિણામ ખરું, પણ મોહ મૂળ કારણ ખરું કે ભન ને પશુ બુદ્ધિ ટળેલી ને અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ ટળેલો ને તો પરિણામ બગડી ગયું. ડેટકો ભાઈ થયા હતો તે વાયમાં ડેટકો ભાઈ થેકલા મારે ને ફરે. પણ મહાવીર ભગવાનની સભામાં આગળ બેઠેલો આ અહીં ભક્તિ કરતો હતા તે પાછો ફેર મહાવીર ભગવાનની આજુબાજુ કોઈ સમોસરણ હે એમાં બધી બાઈઓ જવાની હવારમાં તે પાણી પર વાયેલી એ પાછી વાતો કરે કે આપણા હડેને પાલોને હડેને જીએ ને ભગવાનનું સમોસરણ છે ને સમોસરણમાં ભગવાનનું દર્શન કર્યું ને મહાવીર ભગવાન આપવાના છે ને. જો આ જાતિ સમરણ જ્ઞાન થાય છે. પુણ્ય શું કરે છે કે આ જેલો તો ડેટકામાં, પણ પેલો જે પૂર્વના સંસ્કાર પડેલા હતા એ ભર્યા કે હા ઓહો એટલે મહાવીરની સભામાં તો હું બેઠો હતો તારે મેં આ શું કર્યું ઓમ જો તો ડેટકું તમારા મનને એમ હોય કાંઈ મિતજબરા છીએ, પણ પંચેન્દ્રિયજી બધામાં આવું જ્ઞાન તો હોય. આપણામાં જ્ઞાન છે એવું તો બધામાં હોય. તારે વિશેષ જ્ઞાન છે એવું હોય કે આત્માનું જ્ઞાન, અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર ઓનાથી રહિત જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનું જ્ઞાન કહેવાય, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. જો આ ડેટકાના આ જ્ઞાન થયું કે આ હું પૂર્વ આટલો શેઠ હતો, આ વાય ઘોડાઈ આટલો પુન્નાવત બધા અને અરે હું ડેટકો થયો, મેં આ પરિણામ શું કર્યું? પછી એને વૈરાગ થઈ ગયું કે હે ભગવાન આમાં ગમે એ થાય પણ મહાવીરનું સમોસરણ હોય તો આ જવાનો આ પાર કે પેલી વાર પાર ભલે આ શરીર છૂટી જાય પણ અમારા ફૂલો લઈ અને મહાવીરના દર્શને જવું. તે ડેટકો ભાઈ ફૂલો લઈ મોઢામાં વાયુ પર ફૂલ ઝાડ ફૂલો લઈને કૂદતા 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 નીકળ્યા છે મહાવીર ભગવાનના શરણે. માથા કે માથા પર મેળ દો ફૂલ. જતા જતા શ્રીનિક રાજાની સવારી આવી તે આથી આવતો હતો, આથીના પગે ઠાય ડેટકો બીજો ખલાસ થઈ ગયા. જો એક પુણ્યના ભાવ હોય અને પરાક્રમી આત્મા હોય, કરણી શું કરે છે આવા શુદ્ધ ભાવ હતા અને શરીર છૂટું દેવનો રાજા ઇન્દ્ર થયો. ડેટકો ભગવાનને મળવા જતો આવો તાજો ભાવ, મોઢામાં ફૂલ, ડેટકાના અવતારમાંની
શરીર છૂટ્યું એ ઇન્દ્ર થયું. જો ઇન્દ્ર થયું પણ આ ભક્તિના ભાવમાં હતા કે જો મહાવીરનો સમૂહ શરણ હોય તો જઈ જઈને બધા અંતરિક્ષ રહી અને સમૂહ શરણમાં બધા મદદ કરે. ભક્તિ તમે એમ જાણો કે અત્યારે આપણે છીએ, આપણને રક્ષણ કોણ કરે છે? આ ધરતી માતા, પવન, પાણી, ઇન્દ્ર, અંતરિક્ષ રહી તમારા મન કોણ રક્ષા કરે? દેવો કરી રહ્યા છે. ત્યાં મેં શું હારી રહ્યો હમણાં દેવો એક વીક ના કરે તો તાણે એ જે દેવ હતો, જો દેવોમાં જઈ અને ભક્તિ કરી એ પાછો મનુષ્યમાં આવ્યો અને મહાવીરના બોધથી આત્માનું જ્ઞાન થયું. તાણે તમે શુદ્ધ ભાવ રાખી સદવર્તન કરો. આ બધામાં તમે બેહો, ઉઠો, લો, દો, પણ તમે ખ્યાલ કરો કે તમે કોણ છો ને કેના છો. ના કેનું છે? આપણે તો મહેમાન છીએ. તમારા આ ભૌતિક સાધનોનો મોહથી એમ લાગતું હોય કે આ અમારા હાથમાં હવાદ આવી ગયો છે, આ તો ઝેર છે. બાળકના હાથમાં ઝેર આવ્યું હોય તો રોવરાઈની જેમ લઈ લઈએ કે જેમ દેવતા હોય હાથમાં તો બળી મળે, કે જેમ કૂવાના કિનારા બાળક હોય તો અરવડિયું આવીને પડીને મરી જાય. એમ આ ભૌતિક સાધનો છે એ તો તમારા પૂર્વના પુણ્યના યોગો છે, તે કોઈ નિષેધતું નથી. ભલે રહ્યા તમારે, પણ તમારી વર્તી તો નિર્મળ કરી લો. તમે મહેમાન થઈ જાઓ. આલો, મેલો, લો, ખો, ખવડાવો, પણ ઠરો ને ઠારો બધા આત્માઓને સંતોષ આલો. જે ગેરવાહો રહ્યા છો ઘરના મહેમાન થો. જોઈ જુઓ તમે તપાસીને. તમારી વર્તીમાં જાગૃતિ આવે તો ગાય ને ભેંસ ને ઘોડું ને ગધાડું ને કૂતરું ને મનાળું ને બધું જો પણ મોં થકી અવાજ આલે, જાગૃતિ આલે. અરે રે પાપ કર્મ, દેવતા અને પાપ કર્મ બે હરખું છે. જો તમારે ભૌતિક સુખ જોઈતું હોય તો પાપનો મૂળિયો ઉપાડીને ફેંકી દેજો. ન કે પાપ છે એ અગ્નિ જેવું છે, દેવતા જેમ બાળે. જો આ ભૌતિકમાં તમને અત્યારે સાત હશે પુણ્યનો ફળ છે. હા, અને પાપ કર્મ એ દેવતા જોઈ લેવાનું. જે દારે પાપ કર્મનો ઉદય આવ્યો તે દારે આ બોગાળા પાડતા તમે ભાળો છો એ બધા પાપ કર્મના ઉદય હોય. આમાં કોઈ હંતાળી નથી. મારે તમારા પાસે લેવું નથી ને કોઈ આલવું નથી, પણ મારે વર્તમાન ફેરવવાનું છે અને તમારે ફેરવો. સ્વભાવ સુધારો. અરે રે ભગવાનની ભક્તિ કરો અને વર્તમાન ન ફળે, વર્તમાન સુધારો. જો લેવું નથી, આલવું નથી, નાખી દેવું નથી, પણ તમે જોઈ જુઓ અત્યારે કેન્સલ થાય છે, લકવા થાય છે. અહીંથી તમે થોડી વાર જો તો આ રીભીને પૂછ્યા ભીખાદેવજીને તમારે ઇમનમ ધરતી ફાટે, ઇમનમ વેરાગ થાય. કર્મ જોવું હોય ભદ્રહેર વિસિંગભાઈ નહીં જોયા આ કેટલા પુંછાળીજી, પણ પાપ કર્મના ઉદય વખતે કોઈ નથી. એમ ભગવાના શું કરી બધું મેલ્યું છે ખરું, સેવા કરનાર મેલ્યો છે, પણ આમાં બોલવાનું બંધ, ઉઠવાનું બંધ, એકીનું બંધ, ઝાડાનું બંધ, ખાવાનું બંધ. શું કરવાનું? પાપ કર્મના ઉદય દેવતામાં બળવું સારું, પણ પાપ કર્મનો ઉદય મહાન ખરાબ છે. અત્યારે તમે જે દુઃખ બાળ જોઈ રહ્યા છો આ સૃષ્ટિમાં એ બધા પાપ કર્મના ઉદય. અને જે શાતા અને સંતોષ કે સુખરૂપ બાળો છો આ ભૌતિકમાં એ પુણ્યનો કારણો. જો ભૌતિકમાં તમારે સુખી થવું હોય તો પુણ્યના કારણોનું સેવન કરો અને પાપને ઉપાડી પાડીને ફેંકી દો. પાપ વર્તી થાય. જો ક્રોધ છે એ મહાન ખરાબ ચીજ છે. ક્રોધ જો કર્યો તમારું ગમે એટલું પુણ્ય હે, ગમે એટલું તપ હે, ગમે એટલા જબરા હો, પણ ક્રોધનો ફર કડવો છે. ક્રોધીજી નાગનીઓનીમાં ડાયરેક્ટ સીધો જાય. તમારે ઘર ગોમનો કટમનો હોનાનો રૂપાળો હોય એ અહીં રહે અને જો તો ભટકવું પડે. જો આમાં કોઈ હપાળું નથી તમારે મારે, અને હું તમારે હંતારી રાખીને કહ્યું તો એ ખોટું છે. તમારું વર્તમાન ફેરવ્યો તો તમે સુખી થો. સ્વભાવ ન સુધારો. હે મનખાદેવના અવતારમાં અરે રે ઈર્ષ્યા કે વેરવર્તી, કપટ બુદ્ધિ. અરે રે તમે અત્યારે આટલા પુણ્ય પાયેલા બીજા જીવન દુભ્યો,
તાર બીજા આત્માઓને સંતોષ શાના આલ્યો તમે? શિયા અવતારમાં આલ્યો? બીજા આત્માઓને સંતોષ કે શાંતિનું કે ભયદોન શાણ દેવો તમે? આ ભય ભૂમિમાંથી મુક્ત કરવાનું કોમ શાણ કર્યો? તમારા આત્માને. જો તમે હવે આ નહીં સમજો, તમારું ક્રમ તમારા શીર્ષે હું આવીને બેઠા કે પણદીને બેઠા કે ભજન ગાયો કે બે વાતો કરી એટલે એમ ન માનતા કે ભક્તિ થઈ ગઈ. ભક્તિ આખું વર્તમાન જીવન ફરી જાય, નવો અવતાર થઈ જાય. ભક્તિ કરનાર હોય એનું વર્તમાન ક્રમ ફરી જાય, ભાવિ ફરી જાય, પશુ બુદ્ધિ ટળી જાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાસુડી આત્મા દેવ જરહડ જ્યોતિ નિર્વિકલ્પ આપણામાં આત્મા ના બધામાં આત્મા ના બધું પરમાત્માનું છે. આ ભક્તિનો માર્ગ કહેવાય. વર્તમાન સુધારો વધારે ન થાય તો થોડામાં થોડું. તમે જે ઘેરે ઢોરો, સુરો, કટમ, પરવાર એ બધું ભાળો છો એ તમને એમ લાગે છે કે તમારું છે ને તમે રાખી રાખો. પણ કપાળમાં હાથ ફેરવી જોજો. તમે લગન તો વિચાર કરો. મનુષ્ય તમે વિચાર નહીં કરો તો કોણ વિચાર કરે? તમારું રાખ્યું હતું. હા, અમારા જે સાબીને 2 ફેરા પહેણાયા, આ રાજા કાના જે શોભીશું આવ્યા છે કે 2 ફેરા પહેણાયા. એનો ભાઈ જુઓ, એની ભજાઈ જુઓ, રોમા તરીને કેમ પહેણાયેલા. હું છું એ કોણ લડ્યું છું? આ વાત હું પરમણ આલવા છું. હો, કોઈનું દુઃખ ગાવા નથી કહેતો. એનો તો સુખ છે, ઢગલા છે સુખના. તાણે એ બુનથી લખું એને કોણ લડ્યું? આ જો તમારું રાખ્યું રહેતું હોય અને કાઢ્યું જતું હોય તો આ શું હોય? તાણ તમારા પાસે તમે એમ જાણો છો કે મેં રાખીએ છીએ? વિચાર કરો. મનુષ્ય હોય વિચાર કરે. આ પરમણ તમને જણાતો નથી? આ શું છે? હે, તમે આ પરમાણુ હું કાલું છું કે આ તો પ્રાલબ્ધના યોગો હોય. આ ઈજુમા છે તે ઈજુમાને કેમ લડો થઈ? આ આજુબાજુ બધા સંજો. આ તો પૂર્વની ભક્તિ હે, તે પાલતો જીવાયેલો છે. આમ ભગવાનમાં જવાનો છે. આ રોગ ફેંકતા હોય એમ ન માનતા કે એ હોય ને એ હોય. પૂર્વના પ્રાલબ્ધના યોગો સુકવતો આવ્યો હોય તો નિરાળો આત્મા હોય. બધાથી પાલતો સંબંધો પૂરા થતાં જીવ બધા પૂરમારતા ઘેર જતા હોય. લેન દેન પૂરી થતી હોય. જેમ આપણે 5 કે 10,000 કે 15,000 રૂપિયા કોઈ માગતું હોય તો એ મારા 5,000 આલ્યા, 10,000 આલ્યા તો 65,000 રહ્યા, 12,000 આલ્યા તો 3,000 રહ્યા, વળી 2,000 આલ્યા તો 1,000 રહ્યા, ને 1,000 આલ્યા તો પૂર માર્યું. હમન તુમને દફતર ગુમ. તારા આ પૂર્વના પ્રાલબ્ધના યોગો છે ઋણા સમજ એ સૂકવો પણ નિર્મળ થો. અમુક કોઈ મોહ નથી પામો. આ સાધનો હોય પૂર્વના પ્રાલબ્ધના યોગથી તો તમારા ભલો હોય. પણ એ મની તમે નિવૃત્ત થતા શીખો, શાંતિ પામતા શીખો. તમે પૂર્વના પ્રાલબ્ધના યોગો છે સૂકવતા શીખો. પણ આનો માલિક ધણી ભગવાન છે, આપણા પરમપિતા પરમાત્મા. એનો આધાર કરીને સૂકવ્યો તો આ સુકવનું સારી રીતે થઈ જાય. અને જો ભગવાનને ભૂલ્યો તો આ બધામાં એકથી વેર થાય અને એકથી વિક્ષેપ થાય, એકથી રાગ થાય. એક ખાઈ ગયું ને એક લઈ ગયું ને એકમાં ઓછું પડે, એકમાં વધારે પડે. આ ઓનો તો કોઈ આરો આવે? હે, અમારા ગામમાં આપણા કોદરીમાં હતો કે આ મુળાભાઈને ઘેરથી ફોટ તમે એવામાં ન આવ્યા ને કે આમ જોવાની મજા હતી. હા, જો તમારા બધાને એમ લાગે કે આ બધાને પેલું છે ભાઈ એ જીવ આ બધામાં નાઈ નાખીને જો તમને એમ લાગે અમારા કુટુંબને અજવાળતો જો. અમારા આ કુટુંબના સોરા છે એ સોરા એ દહીંની સેવા કર્યા શેરી હોમ જોવા થયા નખ ઠીકરા જેવા હતા. આ હાલ આ કુદરી બાબી મારા દીવ થઈ ગયું. તારે જો કરણી કોઈના બાપની છે, અઢી મહિના પાણી પર રહ્યો, એક ફેરો અરે નથી કર્યું. તારે જો આત્માને અને થોડી વાર થાય કે એ ભગવાન જો મને તું રાખે તો મારે તારા મય થઈ જવું છે, મારે કશું જોઈતું નથી. એ ભગવાન જો મને આટલા 4 મહિના કઢાવે તો હું તારી ભક્તિ કર્યો હતી. આવી માગણી જ માગે. થોડી વાર થાય આપણે ઘેર આ 2 શોભાઈને તો પાછા કહે આ ડોહી આ શું કે કરે મોક્ષમાં જ જવું છે, મોક્ષમાં એમ શું મોક્ષ બેઠો છે?
પણ આવા હાદા અને નિર્મળ જીવ નીકળી જાય. તમે આ ધીરાઈ ન કરતા, બેઠા બેઠા બંદગી કરો, ભગવાનની આરાધના કરો, સોના જાપ જપો. અરે તમે જીવ ભગવાનના છો, ભગવાનના ઘેર થયા છો. અત્યારે જાડે જોખડી ભરાઈ હોય તો રખડતા થઈ જાઓ. તાણી ન કરતા ભગવાન આપણા પરમ પિતા છે, એના આપણે જીવ છીએ, એના ખોળસ છીએ, એનો તત્વો છે. એનો તત્વો એને અર્પણ કરો, પોતાનું અભિમાન દૂર કરો, પછી જીવન જીવો. જીવન જીવવામાં વાંધો નથી. જે પૂર્વના ઋણા સંબંધ ઊભા કરેલા છે તમારે સુખબાજ પડી. ને નાવો, મોટાવો, ગેળાવો, બાળકવો ને હોવનાવો, પણ પ્રાલબ્ધનો જે યોગ છે પૂર્વનો ઉપસ્થિત કરેલો એ તો તમારે સૂકવો પડે. પણ સૂકવો એવો સૂકવો કે ફરી નવો ઉપસ્થિત ન થાય. પોતાનું અભિમાન દૂર કરી નિર્મળ થઈ તમારામાં આત્માનો હો, મામા આત્માના બધું પરમાત્માનો સાવો ભાવ રાખી અને જો સૂકવ્યો તો ભક્તિ ઘણી નજીકાઈ જાય. અને જો સૂકવતા નહીં આવડે તો તમે ભક્તિ કરવા જાઓ ને વિક્ષેપ જ તો જાય. જેમ કે એકથી સ્વભાવાથી નહીં રહે, મમતા થે, કપટ થે, ઈર્ષ્યા થે, અને ભક્તિ કરો સોરોમાં સંસ્કાર જો હારા નહીં રહ્યો તો પરિણામ કાલે શું આવે? ક્રોધના ને, ઈર્ષ્યાના ને, વેરના ને, ખટાશના ને, મૌનના ને, બળાઈના ને, આવો જો રોગ રેડ્યો તો એ તો ઝેર છે. જેમ આપણે હેતી હોય એની ઝેર દઈએ તો પરિણામ શું આવે? તાર મનખાદેવના અવતારમાં આવા કેલિયા કુંવર છેલ્લા પુણ્ય પર આવેલા આત્માઓને કોઈ ન આવડે તો કોઈ નહીં. ધન વૈભવ સારું કોઈ પેલા ન કરતા. એક શેઠ હતા અને એના એક છોકરો હતો. 5000 હોનામોરો દાટેલી હતી. કેટલી? 5000 હોનામોરો દાટેલી હતી. શેઠ છેલ્લે વખતે દેહ છોડતી વખતે ભાઈને પાસે બોલાવ્યો કે અમારે પેલો છોકરો તો બહુ ડાયો હતો, આત્માના ઉઘાડવાળો જીવ હતો, ધર્મનો જાગૃતિવાળો હતો. છોકરો કે સમ બાબા તાણે કી કે આ પથ્થર છે ના 5000 હોનામોરો દાટેલી છે. તારે ભીડ પડે તે દારા કાઢી અને આનો ઉપયોગ કરજે. ઓહો હો કે બાપા આ તમે શું બોલ્યા? પેલા શેઠ કી કે શેમ? અરે કે તમે આટલા પુણ્ય પડાયેલા 5000 હોનામોરો દાટનાર અને આટલી પેઢી પડાયેલા, તમે તો દેવ જેવા છો, તમે તો ભગવાનના અંશ છો, ધર્માત્મા છો. અને વળી હું તમારો પુત્ર છું. કે તમે આટલું પુણ્ય લઈને આવ્યા છો, હું પુણ્ય લઈને નહીં આવ્યો કે હું તમારી 5000 હોનામોરો દાટેલી વાપરું? હું તો કે ન અડવાનું. પછી કે સમ તાર કે સિંહ હોય એ મારેલું ખાય? એ પેલા શેઠી કે સિંહ તો મારેલું ન ખાય. તાર કે હું સિંહનો બચ્ચો છું કે? શેઠી કે પછી શેઠી કહું હોય એ હિસાબ તો ખરું. તારે કે હું તમારું જે દાટેલું ધન છે એને આડું તો અભરાવું. મારું પુણ્ય નહીં હોય? હું પૂર્વાનું પુણ્ય લઈને અત્યારે આવ્યો છું. હું જો તો મારા પુણ્ય પર જવાનો છું. તો તાર તમારું દાટેલું આ રોગ સહીને હું આડું? શેઠ વિશાળમાં પડી જાય. તાણ કી કે તાર કે તમારે આ થવાનો વળાકો કરીને જો હું આડું નહીં કે એ રહે તો આ જેમ ધૂળ સહીમ રહે, આ કચરો સહી પથરા સહી. બાકી હું એને આડું ને. હું પૂર્વાનો પુણ્ય લઈને આવ્યો છું, હું જવાનો મારા પુણ્ય પર જવાનો. હું કે તમારા દાટેલા ધનને હું ના આડું. શેઠને વૈરાગ થઈ ગયો છેલ્લા સમય. ઓહો કે આટલો બધો આ બાળકમાં આટલો ઉગાર છે. શેઠને જ્ઞાન થઈ ગયું. 5000 હોનામાં રોતા એ અર્પણ કરતો કરતો વૈરાગ થઈ ગયું કે આટલો બધો આત્મા આવું બળવાન છે આપણામાં. 3 લોકનો નાથ ભગવાન આવો બોધ હોવા ભરતો આત્માની જાગૃતિ થઈ ગઈ. એમ તમે અમે એક પરવા સારું પોતાના ભાવ બગાડો, બીજાના સારું કરપણતા કરો, કપટ બુદ્ધિ કરો, હંસવા સારું વર્તન બગાડો, સોરોના સંસ્કાર બગાડો તો તમે મનુષ્ય કહેવો? હેના સારું તમારે આ કરવાનું? તમારે વર્તમાન બગાડવાનું કારણ શું છે? હે પુણ્યના ઓધ બધેલા છે, ડુંગર બધેલા છે. એ પુની પાપાનું બંધ પડે એવું વર્તમાન સંસ્કાર જ ન નાખવાનો બાળકો. અત્યારે હું શું તે તમારા ગામમાં આવ્યો પણ મારું પુણ્ય મારા હાથ નહીં હોય. તમારા ગામમાં આવ્યો હું
પણ હું તો મારા પૂરું પરવાનું. કારણ તમે તમારા કુટુંબમાં ઘરમાં ગામમાં જન્મેલા આત્માઓ છે એવાનું પુણ્ય નહીં હોય. હે તારા આહોના પુણ્ય પર આવેલા છો તો તમે સ્વભાવ બગાડો, વર્તન બગાડો, સંસ્કાર બગાડો, એ શોભા જ ને. તમે ગમે તો રહો પણ સારા સંસ્કાર નાખો, સારો હંપ કરો, નિર્વ્યર વર્તી કરો, ભગવાનને યાદ કરો. ભગવાન કોઈ વેચી કાઢ્યા છે આપણે? મનુષ્ય અવતારમાં ભગવાન તમે મેં વેચી કાઢ્યા છે? ભગવાન છે સર્જનહાર છે. ભગવાનના આધારે સૂર્યપ્રકાશ છે, ધરતી માતા ટકી રહી છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે, તો તમે અમે કોઈ પરાયા છીએ? એવા ભગવાનના માર્ગમાં રહેવું હોય તો બધા નિર્મળોનો હંપ રાખો, નિર્વ્યર વર્તી કરો, ભગવાનને ખોળરો, ભગવાનના અંશો થઈ ભગવાનને અર્પણ કરવું, એવા ભાવે જીવન જીવતો શીખો. તમે આત્મા, આ બધા આત્માઓ અને પરમાત્માના છે આત્માઓ, તત્વો પરમાત્માને અર્પણ કરો. આવો શુદ્ધ ભાવ રાખી અને જીવન જીવ્યો તો ધન અવતાર થઈ જાય, કર્તાર્થ થઈ જાઓ. કર્મની ઝાડ તોડી આત્મા પરમાત્મામાં જતો રહે. આવરણ તિમ્મર તોડવાનો મારે આ છે. તમે આત્મા, આ બધા આત્માઓ ને આ બધા તત્વો પરમાત્માનો, પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, આ બધાના માલિક ભગવાન છે. આપણા મારફતે ક્રિયા થતી હોય, ભગવાન કરાવતા હોય તો સારું બોલો, સારું વર્તન કરો, સારું સંગ રાખો, સારી બેઠક રાખો, સારું કરો ને સારા માર્ગે જો. તમે તરો ને બીજાને તારો, તમે ઠરો ને બીજાને ઠારો. તમે તમારા જીવનમાં કોઈ ઊંધું કર્યો તો તમને જોઈને બીજો ઊંધું કરે, તમને પુણ્ય બંધાય. પણ જો તમે તમારા જીવનમાં કોઈ કનિષ્ઠ કર્યો તો તમને જોઈને બીજો અવળું કરે તો તમને પાપ બંધાય. ત્યારે તમે સારું કરો, સારું બોલો, સારું વર્તન કરો, વાણી બોલો તો સારી બોલો. અને આ તમારા ગામમાં ઓડિટ કરવા મેળ્યા છે, બોલો તમને એક બે ઘડી મેલ્યા બાવજીના અષ્ટકમાં. પેલા જેમ જમીનમાં શું મેલો છે, ઘણો ત્યાં થઈ જાય છે, વાબા મેલાવા ને ઘણો ત્યાં ગરદણી થઈ જાય છે, તમે કરો છો. પણ આમ તમારું ઓડિટ કરવાનું છે. બાવજીના અષ્ટકમાં ભાઈ વટ ઉપર બે દન મેલ્યા ધણી થઈ ગયા છો તમે, એમ બધા ડાયા થઈ ગયા છો. આ કાલે બધો હિસાબ સોખો કરી લાવજો, તમારો ઓડિટ કરવાનું છે. તમે ધણી થઈ ગયા છો? શેઠ ગામના ધણી તમે છો કે ભગવાન ધણી છે? હે શેઠ ગામનું ધણી કોણ છે ભાઈ? સો શકે ધણી? હે ભગવાન ધણી છે કે? તો કાલે બધા હિસાબ સોખા કરી દેજો, ઓડિટ કરવાનું છે. હા ના જુઓ તમે એક આવો તમને આ ચોથો મોકો મળે. કહો અરે તમે આવો વિચાર નથી કરતા? ભગવાનના ખોળે, ભગવાનના અંશો તરણ તારણ થવા આવેલા, અંશા અવતાર, આટલા પુણ્ય પર આવેલા, તમે ધણી થઈ જાઓ છો બધા. અને મનગમતા ફરવું એમ એવું છે તમારો વહીવટ? હે કોણ છે ખેડનું ધણી? કોણ છે ભાઈ ધણી? ભગવાન છે કે તમે છો? મંદિરમાં આમ તો પકડા હવે જો. હા તાણે આપણે બધા ભગવાનના અંશો છીએ, ભગવાન આપણા ધણી છે. આપણા ધણી થઈ જઈએ, ધણી ભગવાનને રાખો, એનો તત્વ એનો અર્પણ કરો, આવા શુદ્ધ ભાવ રાખો, હંપ રાખો. બધા તમે આ તમારા જીવનમાં તરવાન તાળવા આવેલા છો. આજ તમને એમ લાગે લૌકિક વાસના અને લૌકિક સંસ્કાર પડેલા એ તમને જોખ અપાડી નાખે છે. નકર તમે આમ દિવાંશી થઈ જાઓ, દેવ થો, સૂર્ય જેવા થો. તમારા આચરણથી આમ દેવોને ઉભરવું પડે, ઓજસ પડે તમારા આચરણનું. આ ભૂમિમાં ભગવાન આવેલા છે, બાવજીના સંસ્કાર પડેલા છે, કેટલા પરમાણના ભાવ રેડેલા છે, બાવજીના સંસ્કાર પડ્યા શેડી. આ બધા અસુરોના તો જન્મ છે. બોલો તમારી કેટલી ઉજ્જવળતા, કેટલો હમ, કેટલા ભાવ, કેવું તમારું જીવન. આ આપણા ભાવ જાગૃત કરવા હું વાત કરું છું. તમને એમ લાગે કે આ તમે મોટી મોટી વાતો કેમ કરો છો, પણ આ તો તમે ભૂલી ગયા છો. તમે તો ભગવાનના છો. આ લોકના થઈ બેઠા છો કે એમાં તમારી વર્તી જોખી જઈ છે. નકર તમે તો બધા ભગવાનના છો, ભગવાનના ખોળા છો.
પણ ભગવાનને ભૂલી અને ભગવાનના સોએ ભૂલ્યા છો. બે વાત ભૂલ્યા છીએ, આત્મા અને પરમાત્મા બે ભૂલ્યા છીએ. લોકના થઈ ગયા છીએ ને કે તમારા ભેદભાવ પડે છે હે. તમે મનુષ્ય અવતાર છેલ્લા અવતાર ઉપર આવેલા આત્માઓ અને આ ભૂમિમાં ભગવાન ફરેલા માતાઓ કે પુરુષો બધા તમે જોઈ જુઓ. આ તમને એક ઉઠાડી અને અત્યારે હુવાડીને હવારમાં કોણ ઉઠાડે છે? તમને એમ લાગે કે મેસિયા એમ કપાળમાં હાથ ફેરવી જોજો. આ તો ભગવાન છે તરણ તારણ, આપણા પરમપિતા પરમાત્મા છે. ભગવાનનું રક્ષણ છે આપણા પર. તો ભગવાનના ગુણ ઓળવે હમો, ભગવાનના ભાવ હૃદયમાં રાખી અને જાગૃતિ રાખો. આમ ફૂવો બોલે છે આપણે સદગુરુ દેવ કી જય. हे बार न जाऊं मैं सबसे न्यारी मैं कर दूं जो गाड़ियों वे. हे बार न जाऊं मैं सबकी न्यारी मैं कर दूं जो गाड़ियों वे. अवघट गाठ वाट विलासलणो अवघट गाठ ये वाट विलासलणो में सालो पिया धीरे देश मन पिया जीरा दर्शन रीला कराई अजब उम्मीद मन पिया जीरा दर्शन रे. ये हमको आमोही पिया निर्मोही बड़ो कठिन है दिलदार. हमको ના દર્શન આપણને ખબર ન પડે, પણ જેની શુરતા જાગે અને આત્મા પરમાત્મા હાથી વળે એને આ બધા દેહોમાં એક જ દેવ દેખાય. આ પહેલાં કહી શકે સુરતાઓ લાગી જેની ભ્રમણાયો ભાગી, સુરતા લાગી એક સંત પહેલાદની, તાતનો ત્રાસ જેણે રુદિયનો ધર્યો જેની સુરતાઓ લાગી. એ જેની સત્સંગના યુગમાં રહી અને અહંકારની ગ્રંથિ તૂટી જાય એની શુરતા આત્મા દેવ ભગવાનને વળે. એને આવો પીવેલ પરમાત્મા, આત્મા અને પરમાત્મા હાથી એકાગ્ર રહી જાય. પરમાત્માવાના એને સેન્ડ જ ન પડે. તમારી શુરતા છે એ પરમાત્મામય જ રહે હરદમ. ભગવાન જે વખત વિહરે એ વખત અંગારા કરે. જહો કલ્પના જલ્પના તહો માનવ દુઃખ છાય, જહો નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. જો સત્સંગના યુગમાં રહે અને નિર્મળ થાય, અહંકારનું કવર નીકળી જાય, પછી આ જીવ શિવનો મેળ મળી જાય અને પીયું અને પરમાત્મા કહેવાય અને જીવ શિવ કહેવાય, નરનો નારાયણ કહેવાય, પુરુષ પુરુષોત્તમ કહેવાય, ગોપી બાવા કહેવાય, ભક્તન ભગવાન કહેવાય, દાસત્વ બાવા કહેવાય. આ ગોપીએ ને કૃષ્ણની વાત મેળવી છે એવન કહી છે. તો અત્યારે તમે બધા કોઈ ગ્રંથિ ન કરતા વાક્યાર્થ ફેર હોય, ભગવાનમાં ફેર ન હોય. વાક્ય કોઈ કાઠિયાવાડી હોય, કોઈ હિન્દુસ્તાની હોય, કોઈ ભણેલા હોય, કોઈ અભણ હોય, કોઈ એવી બોલ્યા હોય, કોઈ બાઈઓ બોલી હોય, કોઈ ભજનો બોલ્યો હોય, કોઈ ઘણો બોલ્યો હોય, પણ આત્માને પરમાત્મા હાથી થવું આટલું કારણ હોય બધામાં. તમે અમે બધા જીવીએ છીએ જૂનું તો જૂ, પણ આ ફૂ કી છે કે વર્તમાન સુધારો, નવા આ જૂનું ભોગવતો નવું ન બગડે, જવાનું છે તૈયારી છે હાલ. આ ભાઈ કી છે કે જોબડીમાં ના જાય કાલે, પણ એ તો અવરધા નતો ન જતા રહ્યા. તારા આપણે તો બધા ગેળા થયા છે એમ. જો
આ જૂનો સુખ હોય છે પણ નવો પોજરો ઘર હોય છે. તો જૂનોના મોહમાં નવો ન બગાડતા મન, વસન અને કર્મ તમારામાં આત્મા અને આ બધા આત્માઓના બધું પરમાત્માનું છે. આવો ભાવ સ્થિર રાખી, સ્વભાવ શુદ્ધ રાખી અને જીવન જીવો તો આ અંતરનો મેલ ટાળી અને ઊંચા જીવન પ્રાપ્ત કર્યો. આ સત્યનારાયણની કથામાં આવે છે, કઠિયારે સત્યનારાયણ વ્રત કર્યું એ જુઓ. બીજા અવતારમાં કઠિયારો તો એ ગુજરાજ હતો, એનામાં આટલી તાકાતની સમૃદ્ધિ આવી છે. એમ જો તમે આજે પૂર્વની ભક્તિ આપણી ઓછી હોય પણ અત્યારે ભક્તિ જો અત્યારે વર્તમાન સુધારો, ભૂતકાળની વાત જઈ, ભવિષ્યની ચિંતા છોડો પણ વર્તમાન સુધારો. તમારે જવાનું છે ન બગાડતા ન કે તમારા આત્માને તમે દગો દેહો એ તમને પાપ બધા લાગે. તમારો આત્મા તમને શ્રાપ દે. માતાઓ કે પુરુષો, જો આમાં કોઈ હપાળાની વાત નથી. હું તમારા પાસે બેસી અને કોઈ મારા આત્માને દગો કર્યો તો મારો આત્મા મને શ્રાપ આલે. તમે આવા મનુષ્ય અવતારમાં આટલા પુણ્ય પર આવેલા, જો તમારા આત્માને નેશી ગતિ જાય એવું વર્તમાનનું, મનનું, વસનનું કે શરીરનું આ 3 પ્રકારના ક્રમમાં જો ક્રમ બગાડો તો એ ક્રમ તમારા ભગવાન સ્વયંમાં મારે હું તાર બીજાને હું. તો જૂનું ભોગવતો નવું ન બગડે. જૂનું તો સારું છે, પુણ્યનું કારણ છે, તારા આપણો મનુષ્ય અવતાર છે, ઘણા ઊંચા વધ બધેલા છે, પણ આ જૂનું ભોગવતો નવું ન બગડે. નવું ન બગાડવામાં એક જ ભાવ મોટામાં મોટો છે કે તમારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા અને આ બધા જીવ છે બધા પરમાત્માના. પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવો એવું ન્યાય નીતિથી વર્તન કરીએ એનું નામ ભક્તિ કહેવાય ને એ ઊંચા લોકને પ્રાપ્ત કરે. તમે શાસ્ત્રોનું પ્રમાણ જુઓ. આજની આપણી કહેલી વાત નથી હોબરવાની, પણ બાવજીની કહેલી બધી વાતો તમે યાદ કરો. બાવજી કહેતા કે ભાવ સુધરાય ના ભાવ સુધરાય. શિયા ભાવ? આત્મા ભાવ. તમે આત્મા છો ના બધા આત્માઓ છો, ના બધું પરમાત્માનું છે. બાવજી આપણને ખૂબ કહેતા કે જુઓ આ સૂર્યમાં ભગવાન પ્રકાશે છે, ઇન્દ્ર થઈને ભગવાન દ્રષ્ટિ કરે છે, પાણી ભગવાનનું બનાવેલું છે, અનાજના કણ ભગવાન બનાવે છે, બહેના થોંદેલોમાં દૂધ ભગવાન બનાવે છે, પરમાનો આવો દેહ ભગવાન આ બનાવેલું છે, નેત્રોમાં જોવાની શક્તિ ભગવાન દીધી છે, બોલવાની શક્તિ ભગવાન આલી છે. જુઓ ઓમાંના એક એક દેવ ઉઠી જશે પછી તમારા મારા જ કશું નહીં રહે. આજે હું 12 અઠવાડિયું છું કોઈ પુરુષોનો એ નંદ્યા કરવા નથી દેતો, આપણે યાદ કરવા, આપણા જીવનને પરમાણવા કીધું. હજી છે તારે હાથબાજી પ્રભુને તું કરી લે રાજી. અત્યારે તમારું વર્તમાન જેટલું હવારની વાત રહી, અત્યારે તમારા જેટલા વિચારોનું પરિવર્તન કરો એટલું થાય. હવારમાં શું થાય એ તમારા મારા હાથમાં નથી, પણ અત્યારે તમે વર્તમાનમાં આ બધામાં જોઈને જેમ ઝડપડતે કહ્યું છે, કોની આદરતી કોનો પાણી નિરતો કોણે હિંસો હો માનવ મળ્યો પાંખી મેળો આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો દૂધ ભરેલા કણસલાતે કણતે કોણે નિપજાયા ઓ માનવ મળ્યો પંખી મેળો આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો લોક શ્રદ્ધાહીણા અમે શ્રદ્ધાળુ લોક શ્રદ્ધાહીણા અમે શ્રદ્ધાળુ કાલના ના કરે વિચારો હો માનવ મળ્યો પંખી મેળો આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો. જો
છેલ્લા અવતારવાળા પુરુષની આવવાની છે કે આ બધું કેનું છે? હે માનવી, તું વિચાર તો કર. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર આ ભગવાનનું દોન આલેલું છે. આનો તું દુરુપયોગ કરી તો તારે ઘણો જવાબ આપવો પડે. તમે એમ ન માનતા કે આપણને કોણ પૂછનાર છે? આ આટલા બધા ઉપર તમને બહાર ઊંધું હા, તમને કોઈ પૂછનાર નથી એમ તમારે માનવું છે? ખ્યાલ કરો, સક્કા છૂટી જશે. જે વખત કારના પડઘા વાગ્યા કે એ વખત બૂમ પાડતા નહીં આવડે. આ તમે ઓછો ગાડી જુઓ, કેટલા ભાઈ ઉપર શું બેઠા છો તમે? તમારી ઓછું કરતી નથી, પણ કોણ તમારો ધણી દોરી છે? એક શ્વાસ નહીં લેવાય. જો છેલ્લા વખતની એવી શીત છે કે એક શ્વાસનો વાયદો નહીં થાય તમારે કે મારે કોઈ નહીં. માતાઓ કે પુરુષો, જે તમારા જો હાથની વાત છે, સ્વભાવ સુધારવો, સમજણપૂર્વક વસન બોલવું અને વર્તમાનનું કર્મ સુધારવું અને ખોટી મુહમ્મદ દૂર કરવી અને ભગવાનનું છે એવું ભગવાનનું સમજી અને આપણો જે ખોટી મુહમ્મદ છે એ દૂર કરવી, એમાં કોઈ પરાઈ વાત છે? આપણું વર્તમાનની વાત છે ભાઈ. પછી તમે કર્યો જો આ બધું છે એને ઓળંગી અને આપણી મતિ પ્રમાણે હેડ્યું તો પછી ભગવાને શું કર્યું? જો આપણે બાપજી હતા, આપણને શું કર્યું? આપણા લક્ષ્મીપુરામાં કાળા ગલજી હતા, બાપજી શું કર્યું હતા? કે બાપજી કેવળ જ્ઞાની હતા, છેલ્લા અવતારવાળા. હા, ભગવાન જો પેલા શું કર્યું? તાર મુનાઈમાં બાપજી થઈ ગયા. જુઓ તાર બીજા જીવ એ હોના ભાવ પ્રમાણે હે, એમાં બાપજી શું કર્યું? તારે કૃપાળુદેવ જો 4 આત્માઓ ઓધર્યા, બીજાને કોઈ જણે ના કહી હતી સભાએ નહીં એ ના એ પણ જો ભગવાન શું કર્યું? હા, વર્તમાન ફેવર્યું એ ફરી ગયા. આપણા શાસ્ત્રોમાં વાતો સાંભળીએ છીએ, ભજનોમાં વાતો સાંભળીએ છીએ કે જળભરતનું બોધ રાહુગણ રાજાએ માન્યો ને વર્તમાન જીવન ફેવર્યું તો જો ફરી ગયો કે રાહુગણ રાજા. એમ જળભરત જે આગલા પુરુષની વાત હતી એ હૃદયમાં લખી તો જો એનું જીવન ફર્યું. જો બાહુબળ એ આગલા પુરુષની જે વાત હતી એ હૃદયમાં લખી તો એનું ફરી ગયું. એમ આપણા બધા છીએ એ જો આપણા જીવનને વર્તમાન જે કોઈ આપણી ભૂલ હોય એ સમજી અને આત્માનો ઉપયોગ રાખીને જીવન જીવીએ તો જ આપણને સુખ થાય. કે આ તો ભાઈ પરભારું છે, વાત તો એ પરભારી, આ પણ પરભારા. તો આમ બેઠા મંદિરમાં અમે દહીંનો બાજવાનો કોણ કે ઉઠો? ઘેર હોય તો કોઈક ના અસર પડો. મહારાજ આમ ઉઠ્યા કે સ્વચ્છ મહારાજ હે હા તો ગોમ યાર તો કોણ કે તે ઉઠો ભાઈ? અરે રે ભક્તિ પરભારી ન કરતા ભા, આ ઠીક છે પરભારા સોટામાં આવીને બેઠા છીએ પણ ભક્તિ માટે અરસલ સહન કરજો. જો ભક્તિ માટે અરસલ સહન કર્યો એ જ તમારું જીવન છે. ભક્તિ માટે બધા બીતા ફર્યો તો એ તો ઢોરો જેવું જીવન કહેવાય. ભક્તિ માટે પોતાના જીવનો બલિદાન આલ્યો. ભક્તિ માટે એકનાથની તમે આમ વાતો સાંભળો કે પોતાના આત્માનો બલિદાન આલ્યો, સર્વસ્વનો અર્પણ કર્યો છે. આ વિદુરજીની એ વાતો સાંભળો, કોઈ ન એ ટાઈમ આખું સર્વસ્વ અર્પણ કર્યું. તો ભક્તિ માટે પરભાર પત્તા ન રાખતા. હવે હારું નથી કહેતો પણ ઓમાં તમારા આત્માને ગહાઈ જાય. ભક્તિ કરતો તમારું મન વસન અને કર્મ થાકી જાય, તમારું સર્વ અર્પણ થઈ જાય, તમારું એમાં બધાની કુરબાની આલવી પડે એવું થાય. એમાં ભક્તિમાં બીતા નહીં તો પાછી પડી ન કરતા ના કે પછી પેલા વ્યવહારમાં તો આપણે બધું મેળ લેશે કે ભાઈ 5,000 10,000 10,000 15,000 15,000 30,000 થતા હોય તો 40,000 અરે લાખ શું વાત છે. પણ ભક્તિ માટે જે કોઈ કરો એ કરજો. જે કરવું હોય એ ભગવાન માટે અને ભગવાનની ભક્તિ માટે બલિદાન આલવું. જો મનનો એ ઉપયોગ કરવો, વસનનો એ ઉપયોગ કરવો, શરીરનો એ ઉપયોગ કરવો, ધનનો એ ઉપયોગ કરવો, જે રીતે
બીજા જીવોને સહાયક થાય અને ઉપયોગી થાય એવું આપણું વર્તમાન જીવન જીવવું. માતાઓ જો પાડોને પાડીઓને આવે છે, જો ફારફેર કર્યો તો એના જેવી કોઈ બુરી ચીજ નથી. જો વાહે તો કોઈ લડે ને તમને ભક્તિ સારું કોણ લડવા આવે? વ્યવહારમાં ફારફેર થાય તો કોક લડે પણ હે જો પાડામાં ને પાડીમાં ફારફેર થાય તો પાડા આગળ આવી એ તો કોઈ તાણ મેલી ખરા. અને પુરુષોને જીવ જીવસી વેર રાખ્યો તો કોઈ ઘરનો એમ નથી કહેતો કે તમે આવું કરજો, ધનમાલ ભેગું કરજો, બીજા જીવોને લોહી ભેગું કરજો, એવું કોઈ કહેતું નથી. બધા જીવોને સંતોષ આલો, ઠારો અને ઠરો અને વર્તમાન જીવન જીવો. પૂર્વનો પુંજ તો ખૂબ છે, પૂર્વનો પુંજ તોડી નાખ્યો. આ છે એ તો દો ગરી કા દેખણા, આખર ધૂળ ને ધૂળ છે. બાયણે દેખાય છે તો મોહબાજી છે, મદારના ખેલ જેવું છે. તો આમાં મોહ પામ્યાના વર્તમાન ન બગાડતા, બધા હંપ રાખો. એક એકને અલ્યા મનુષ્ય અવતારમાં હે ઢોર સમજી, આ આત્મા સમજો, એ ઢોરો સમજી કે મનુષ્યો સમજી. અને તમારા જેવા આટલા કેળવાયેલા છોકરા, સત સંસ્કારોવાળા બાપજીના આયા પછી જે આ બધા દાખલ થયેલા છો અને ડોહા તો પેલણવાળા છે જ. તો તમે ભેગા થઈને ભક્તિ ભગવાનને નહીં સમજો તો તમારો ઢોર ભેગો થઈને સમજી ભગવાનના વિચારો કરી અને કોઈ વર્તમાન જીવનમાં ફારફેર કરવો ઘટે હોય કોઈ રીતે, વાણીમાં, વિચારમાં, વર્તનમાં કોઈ ભૂલભાલ થતી હોય, કોઈ પ્રકારે જીવનનું પરિવર્તન કરો. જુઓ આ બધું રહે ક્રમ તમારા માથે પડે. આ મેં કાલ જતા રહેવાના કે નાર કે પણ એ લક્ષ્યમાં લઈ અને પોતાના જીવનનું પરિવર્તન કરે એને ફારફેર થઈ જાય. પરિવર્તન ન કરે ફારફેર ન થાય. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પારો દુઃખ સમજાયું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની રજા વરતે રાતે શરણમાં ઓ વંદના ગણિત સદગુરુ દેવ. ભાઈ કોઈ લેવનથી ને હાલવનથી ને બોલવામાં કોઈ ફારફેર થયો હોય તો બધા માફ કરજો, પણ વર્તમાનના જીવનને બદલવા ઘટે તો બદલજો કોઈ ફારફેર હોય. આખા વિશ્વમાં આત્મા ને પરમપિતા પરમાત્મા એ આગળની વાત છે. તમને એમ લાગે કે ફલાણો ભાઈ ને ફલાણા બાઈ બોલે તો કોઈ ભાઈ નથી. તમારાના મારા વચ્ચે આરંપાર ભગવાન છે, બીજું કોઈ કારણ નથી, કોઈ અપેક્ષા નથી. તમે અમે આવીને તમને કોઈ બીજા કારણથી તમારા પર આકર્ષણ, કોઈ હક જોવામાં બહુ કે કોઈ છીનવી લેવું કે કોઈ અંકુશ નાખવું એવી કોઈ અપેક્ષા નથી. તમારાના મારા વચ્ચે ભગવાન છે, પણ પોતાના જીવનનું પરિવર્તન કરવું એ બાળક હોય કે યુવાવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય, માતાઓ હોય કે પુરુષો હોય કે દીકરીઓ હોય, પણ પોતાના જીવનને ખરેખર આ ઠગવિદ્યા છે, આ બારની છે મોહબાજી છે.
આ દેવોનો બજાર છે. આ આમ બધા જીવ છેતરાઈ ગયા છે. આ ભૌતિક સાધનો 2 મળ્યો, 4 મળ્યો, હા મળ્યું, ના મળ્યું, આ કર્યું, પેલું કર્યું, એમાં આત્મા ઠગાઈ જાય, છેતરાઈ જાય. આ આડો લંગવી એ કોઈ આત્મા ચતુર અને ચેતન થાય, વિવેકી થાય, જાગૃતિમાં આવે, કરે હું આત્મા, દેહના અને દેવના કોઈ સંબંધ નથી, આ આત્માનું આ સૃષ્ટિમાં કોણ છે, એ આત્માની જાગૃતિ આવે. આ બધું છે એ ખરું, પણ આ તો પરનું છે. તમે ખો પીઓ, ધન વૈભવ, પૈસા ટકા, પણ આ તો પરધર્મ છે, શરીરનો ધર્મ છે. તમારો આત્મા છે અને પરમાત્મામાં જવાનું હું સાધન છે. તમારો ધર્મ શું કહેવાય? આ તો પરધર્મ કહેવાય, શરીરનો ધર્મ કહેવાય, ક્ષણિક છે. કારણ તમારો અવિચળ આત્મા અને સ્વરૂપ પરમાત્મા છે. આત્મામાં ઠરી અને પરભાવથી મુકાઈ ને પરમાત્મામાં જવાનું હું સાધન કર્યું તમે? તમને 60 વર્ષ થયો હોય, 70 વર્ષ થયો હોય, 80 વર્ષ થયો હોય કે 5 વર્ષ થયો હોય, માતાઓ કે પુરુષો, તમે ગમે એટલા બળી આવો, પણ પરભાવથી મુકાઈ આત્મામાં ઠર્યા. જુઓ, ચેતન આત્મામાં, અને આત્માનું સ્વરૂપ પરમાત્મા છે, એના મય થવાનું હું સાધન કરી દઉં? જો પ્રતિજ્ઞાપૂર્વક આ હંતારીની વાત નથી, આ દરેકના વિચાર કરેલી છે કે તમે બધું આ બારને માનતા હો ભક્તિ, એ બિલકુલ વાત ખોટી. એ પુણ્યનો કારણ હોય, પાપનો કારણ હોય, ભવસ્થિતિમાં બમનાર. અને જો આત્માનો લક્ષ્ય રાખી અને મહાપુરુષોના બોધ પ્રમાણે અભિમાન વગર આ સાધનનો ઉપયોગ કર્યો હોય તો આત્મા ભાવ રાખીને પોતાનું અભિમાન ટાળી, મમતા મૂકી, ક્ષમતા રાખી અને ભગવાનમાં જવાનો પ્રયાસ કર્યો હોય તો એટલું પરમાર્થમાં સાધન કહેવાય. બાકી બિલકુલ વાત ખોટી. આ પન્ના ઉપર આપણે વળગીએ નહીં માનીએ કે અમે ઢગ કરી હું કરી ચો હરે તું જ કુણસી જ પાયો નથી, તારે હું છે બોલ, શું જવું છે? ચોથો આવ્યો છે, કોણ છે? આ મૂકીને શું જવું છે? આ તો શું પકડું નથી, પછી હું કર્યું? તું આત્મા છે, લોકાલોકનો નોંધણી, જેમાં ભાઈ જ નથી, જો જન્મ મરણ જ નથી, દેહ મન ઇન્દ્રિય કર્મ જ નથી, આવું તું આત્મા છે. એ આત્મામાં ઠરી અને એ આત્માના પરમાત્મામાં જવાનું હું સાધન કર્યું? હર કોઈ હોય, આ તમારે હિસાબ કાર્ડ હોય તો કાઢીને કાલે સવારમાં હિસાબ લાવજો કે ભાઈ આટલા મેં પ્રભાવથી મુકાઈ આત્મામાં ઠરીને પરમાત્મામાં વિલીન થવાનું કામ અમે આટલો ટાઈમ કર્યું છે. અડધો કલાક, પૂણો કલાક, 1 કલાક, 2 કલાક, 4 કલાક, જે તમે કોઈક સાધન કર્યું હોય, આત્માના અને પરમાત્માના હાથી મેળ કર્યો હોય, આટલું એમનો ભક્તિ કહેવાય, એમનો ધર્મ કહેવાય. પેલા તો બધા પરધર્મો કહેવાય, નિજ ધર્મ ન કહેવાય. આ જે કોઈ આપણે કરીએ છીએ એ બધો પરધર્મ છે. કમાવું ને ખાવું, પુણ્યનો ને પાપનો, એ બધા કારણો છે. પણ આત્માનો લક્ષ્ય રાખીને પેલી ક્રિયા કરો, એ ક્રિયા તમારે કરવી પડે ખરી. પણ આ આત્મા આવો છે ને આ બધામાં આત્મા છે ને આ બધું પરમાત્માનું છે, એ લક્ષ્ય રાખીને ક્રિયા કરો તો એ ક્રિયા કરતો તમને સ્થિરતા હે, એ નોમ ભક્તિ. આ વ્યવહાર કરતો તમારા અંતરમાં શાંતિ પ્રાપ્ત થવી પડે, શાંતિ થવી જોઈએ. ક્રિયા કરતો કરતો અક્રિયા આત્મા શરીર બધાય, ક્રિયા વગરનો કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી જો વર્તી વહી નિજ ભાવમાં થયો કરતા તો જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. આવા આત્મામાં આપણે ઠરીએ તો ખરું, ન કરે પછી પેલું સદગુરુ દેવ કી જય. આમાં કોઈના પ્રશ્ન કરવો હોય સવારમાં, અત્યારે તો કેમ નથી, પણ કાલે પુરુષ જુઓ, કોઈને ગોતી કાઢીને માતાઓમાં પુરુષોમાં પ્રશ્ન કરવો હોય કે ભાઈ અમારા આત્માનું અમે આટલું કર્યું છે કે કરવાનું છે કે હું કરવું, તો એ ફુવાને પૂછી લેવાનું. સદગુરુ દેવ કી જય. એ પેલું જ્ઞાતા દ્રષ્ટા અવિચળ જીવ છે, એ જીવને જોયું એટલે અમવર્તી સ્થિત થઈ આપણને પડદો ને, અને નિજીલ આત્મા આદિ અનાદિ છે એને આત્મા સમજે.
અને તમારા આત્માના બધા આત્મા છે એ ભાવ છે એ તો ઘણી અમૂલક લગડી છે, પારસ મળી જાય, જો લગાવો તો કંચન કરે. એ દેવાયો એ તો આ ભૂત સિદ્ધ આ છે, આ લાકડો છે. તમે આમ અગરથી ગુસ્સા જોતો ને ગુસ્સા આ બધું પર ભાડું છે, પાળવું પડે ખરું, પણ તમારે તો આશ્રય ને આધાર ને ભાવ તો આત્માનું કરવાનું છે. આપણે બધા આત્માઓ અને સીએ પરમાત્માના આપણા પાસે તો મહાન ખડક હાથમાં રાખવાનું, તો આપણે આ ભવસાગરમાં જીતીએ, ને કે હું જીતે. રામ રામ. એટલે અત્યારનું શું આવી દીધા આવી જાય. આ આપણે બધા માનીએ છીએ કે આ બધા બી વેગડ્યા છે. બખા થઈ નાખો હું પગ છે એ તમે આટલા પેલા ગાઢા પૈસા આટલા પેલા મરો. આ તમારો જે શમશેર છે તરવારની મેણ, ઘરની ગરદડી, દનને જેમ રાત, એમ આત્મા છે એ કોઈ ને. અને આજ તમે ને આજ તમારું એકની એની મને ભગવાનની કોઈ બધાનું ખાઈ બધવાના ઉઘડી જવાના. એનો એક તો વિષય લે તમે. આ બકા તો બધે કઈ નાખ્યો છે. જળહળ જ્યોતિષ એ શું છે? આ છે મન ઇન્દ્રિયોનું કર્મ કરી. આ તો પાર્કે કે પડી છે ઓન અને તમારા આત્માને તો ઓમ શરીરના ધર્મ તો મળે જ નહીં. રમ શાસ્ત્રોમાં હેનો પ્રમાણ આલો છે. જો તમે આ કરો છો એ બરોબર હોય તો મોક્ષ નથી જતા તંત્ર. હે જો આ બધું હવ કરે છે એ જો હોય તો સહી ની મોક્ષ થઈ જાય, ન થઈ જાય. પણ આ તો ભૂલહેડે છે. આ છે કે એ તો આ છે અજ્ઞાનથી રસેલું, ગંડાપાનું રસેલું. તમને વધારે કયું તો તમને એમ લાગે પશુ બુદ્ધિનું છે. આ તમારામાં દેવ છે એ તો અમર દેવ છે, અખંડ દેવ છે, શુદ્ધ દેવ છે, બુદ્ધ દેવ છે, ગુપ્ત દેવ છે. અહંકારી બધો હોય જ. આત્મા છે શમશેર સ્વધારી, તરવારની જેમ મેણ, દંડની જેમ રાજ છે. એનું સ્વરૂપ તો પરમાત્મા છે. એ તો પકડે જ ને. આ પકડે છે તો આત્મા પકડે જ નહીં. ત્યારે તમારા આ બધા પરવિષયો પકડે છે શું છે? આ તો અહંકાર છે પકડે છે. રમ આ જડ ભાવ છે પશુ બુદ્ધિ, એનો વ્યવસાય છે. અને જે કુટુંબ, જે ઘર, જે ગોમ, જે જ્ઞાતિ, જે સંબંધો એ તો બધા પરધર્મો છે, તમારા નથી. એ તો તમારો જે આત્મા છે કે તમે જે આપણા આત્મા કહીએ છે એ તો બધી પર પડી ગઈ. એ તો આ બુન્ય છે કે આ બુન્ય કહો છો એ તો આટલાથી ઉપરું છે. મેં તો પેલો જરહજ્યોતિ સૃષ્ટિ કે સંસાર કે જગત કે એકલો ચૈતન્ય દેવ જ છે. જન્મ મરણ જ નથી, નાશ થાય જ ત્યારે આ શું છે કે આ તો પેલું કર્મનું પોજરું છે. પેલા પ્રાના કર્મનું કરેલું, પહેલા ફરજ જે કર્મ કરેલું એ કર્મનું પોજરું છે. ત્યારે આ એ પોજરો છે, આ પોજરો છે. ઓના ઉપર આપણે બધા જે આખો વ્યવસાય ચલાવીએ છીએ. રામ રામ. રામ રામ. વ્યવસાય પોજરો એ પોજરો છે એટલે તમે તમને નથી ખબર પડતી. તમે આત્મા સિદ્ધિઓ હશો, તમે આત્મા સિદ્ધિઓ હશો છો. એમાં દેહની એક રોમ ગ્રંથિ નથી. આ લૌકિક સા દેખાય છે. ત્યારે પેલો તો અલૌકિક છે, જ્ઞાતા દ્રષ્ટા, અનાહાર, શુદ્ધ બુદ્ધ, જળહળ જ્યોતિ, અખંડ દેવ, સૃષ્ટિ કે સંસાર નથી. એવું ત્યારે તમારે માથા મુગીટ મળી છે. આ તો પર પાડું છે, આ શું કહું છે? ઓ તળિયા દબરાય જો આત્માની દશા એ તો પર ભારું છે. અને સુકમવાનું છે. આમાં તમે કદી જાય તો યુન રહેતો રહ્યું એ તો પૂર્વના પ્રાલબ્ધના યોગો છે એ પૂરા થાય જવાનું છે. આ તો રહેવાનું નથી. આજ મૂકવાનું તમારે. પણ મારે દેવ બેઠો છે કે અલગ તલક્યું આત્મા, આ સૂર્ય જેવો એ તમારો તો છે. તમે તો એ આત્મા છે, નહીં તો પરમાત્માનો છે. તમારા માથે 3 લોકનો નાથ તીર પર ગાંધી ભગવાન. પણ એ ભગવાનને ભૂલ્યા એટલે આ બધા નિર્માલ થઈ ગયા છે. માઇક ઓગલાન આ જે 12 નિમાનતા છે એ વ્યવહાર છે પૂર્વનું અજ્ઞાન ભાવમાં ઊભું કરેલું. તો શું કહો? હાલ મિલ પૂરી કરો.
પણ તમે તો પેલું બકા ખીચી નાખીને આત્મામાં કરવાની જે મેણ થઈ દન આ સૂર્યના જગત છે એવું તમારા આત્મા છે. જ્ઞાન એ ભળ ઉદ્યોગળ ભીતર અખંડ જ્યોત લેલા એ આત્મા છે. એને તો આ તો મહેમાન ગતિ છે, આ બધી મહેમાન ગતિ છે. તમે જો અવતર્યા છો જે કુળમાં, જે ગામમાં, જે ઘરમાં, જે દેશમાં, જે કાળમાં, એ બધા મહેમાન ગતિ છે. પર ધર્મ ઉપાડવાના છે તમારે. બાકી તમારો ધર્મ એ તો તમારા આત્મામાં પડ્યો છે. ના આ તો ગોખલો છે. હું તમને વધારે એક આત્માના ધર્મધન ઉપર આવતો કોઈ અંતરાય થતી હોય તો ઓના કર્મના બીજા ત્રીજા ભાવ હોય એ વ્યવસ્થિત રાખીએ ન્યાય નીતિ શાસ્ત્રોના પ્રમાણ છે. એટલે આ શું પૂરું થાય તો જતા રહેવાના, આપણે બધા આગળ જવાના છે. ઓન આપણે બેસી રહેવાનું, આ શરીર ઉપર તો બેસી રહ્યો. આ તમારું શું, આ તો પોજરો છે તમારે, તો અમર કે ભગવાન છે તમારો દેવ છે. તો એ દેવને જોડો તો અત્યારે તમે વિહીન સહી ના બધા આ કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા તો જે કારણ બંધનો, આ બંધનો કારણો છે. જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છે જગદશા મોક્ષ પંથ ભવ અંત. આજે જે જો યોગ છે તો સમજવું તે આશરે આત્માથી જેને કહેવાય કે આ બધા પરભાવના તારા આત્માના નથી. એવો અસંતુ આત્મા છે, નિર્મોહ આત્મા છે, ચેતન આત્મા છે, નિરપરાધી આત્મા છે, શુદ્ધ આત્મા છે, પ્રકાશમાન આત્મા છે. આ તો પર પાડવું પડે ખરો. આમાં મૂળો ભાઈને શાનના શેઠમાંથી મચીને મરી ગયા. આમાં અહીંયાનું છે એ હોલમાં બલાડાના બાસ હાય રે શાનની વાત છે. ના કે જો તમે અમે આ વોકરી નાખી છીએ ભૂલી જઈ ને આત્માના પરમાત્મા આ તો રહી ગયા છીએ ને કે આ દેહ મૂકીને આત્મા પરમાત્મા જતરું પડે એવું છે. સતો નાભાવનો નાભાવ હાય મારું ગો, હાય મારું, હાય મારું. અલ્લાહ તમે બધું વિચાર કરો કે તો કરવું છું એટલે કર્યું અને આવી પડ્યું. જેને વર્તમાનમાં કર્મ હોય તો બજે, પણ તું કોણ છે? તો જો તું કોણ છે? તું આત્મા છે કે દેહ છે? તું તો આત્મા છે, તું તો મહેમાન છે. તને ઓની બરતરા થાય ઓનો રાગ કે દ્વેષ શું કરવાનું કરે? તું ભગવાનનો છે, ભગવાન તારા છે, તારું સ્વરૂપ તો ભગવાનમાં જવાનું તારું. આ તો ના આવ્યો તું ગંગાના કિનારે. પછી જો આના ભાવ આગળ રાખે તો તમને એમ લાગે શરીરની એક મૂર્છા લઈને તો બેહોની એ માનતા કરીને હવે ભક્તિ ગોઠવવા જવા તો શું બે? એ તો સાધુ નાવ છે તમારું, નાવ છે તમારું પર ભરું વશમાં આવેલું. મારા કજ્યો દાઠા છે. આ શબ્દો પછી કે તમે એમ જાણતા હો કે જમચમ છે, તમે જાણતા હો જમચમ છે પણ કે મારા શેરવાળ ભક્તિમાં કશું ઠેકોણ નથી. તમે એમ જાણો કે આ સદામાં કશું ઠેકોણ નથી પણ તમારો બધો સારા અંશ લેલી છે. હે ઓડિટ કરે, ઓડિટ કરે છે. આ મારે કરીને આ મારે કે આ તો બધી વાતો મોટી મોટી હોય તો કોણ આત્મા કોઈના બાપનો? તમે હું સમજો તમે આત્માને ન માનવું અને જે એના પર મેલનું ગંધનું જે બનેલું છે પોજરું ને એના નાશવંતના ધર્મો છે એને તમારે માનીને ફરવું એ કોઈ ન્યાયનો માર્ગ નથી. એ તો તમારે ગુંબડું થયેલું હોય ને એની વેદના હોય તો એ વેદના તો ભોગવી લે અને તમારે તો વેદના રહિત અનાહારી વિનાશી ચેતન તમારો સ્વભાવ સિદ્ધ હક છે. આત્મા પરમાત્મા પરમ ગતિવાળું એ મજવાનું તમારે. જો તમે ઓમ કરો તો તમારે મેળહેણ પડતો તમને ઓનો અટકાવ થાય એટલા હાર તો જો તમને કોઈ કર્મ અટકાય. હા આ જીવને શું થાય છે કે બહારનો ત્યાગ ત્યાગનું મનાડીનું. આ જે બહારનો ત્યાગ હોય એને ત્યાગનો બી મનાવી તો હું તો ત્યાગી છું, હું તો આ નથી કરતો, હું તો ના. અલ્યા પણ તું તો એ તો સિદ્ધ નહીં. આ તો તું તો બધું પ્રભા, આ તો રોગ છે. આ તો મારે પરવું થયેલું છે. આ પરવું તને કેળા છે. આ બધા વિષયો છે. તમને લોભ થાય, ક્રોધ થાય, ઈર્ષા થાય, વેરવર્તી ઉકલે, એ તો પરવું છે. આપણે ગુંબડું હોય ને એમાં પરવું ક્યારે કોમ ના ઊભી થાય અને એ નું અભિમાન હોય
કે ભાઈ હું તો આ નથી કરતો, હું તો આ નથી, ભાઈ એ પાળો, પણ જે તરવારની મેણ જેમ જરહળ જોતી જેમ નિર્વિકલ્પ આત્મા છે, ભગવાન અંશલો ભગવાનનો અંશ છે, એ તો અમરદોષ લોકનો રહેવાસી છે. તમે તો ભગવાનના ઘરના રહેવાસી છો. આ તો બધું પર ભરું છે. આજે માં આપણે આવ્યા હોય એમાં આજે હોય આ લીધું છે કા આ બધું ઘરનું ગોમનું બધું મંદિર લીધું, રાત્રિ આમ કર્યું તેમ કર્યું, બે અવ્વલ કરીએ છીએ એમ ન કે તમે તમારો આત્મા છે એ તો ભગવાન છે. તમે ઉપર ગાવા ગયા. તમે ઠરો, શાંત થો, ખોટી કલ્પના કદીએ નથી કરો, ઠંડા થઈ જાઓ. પરના કરતા ને પરના ભૂગતા થઈએ એનો તો કોઈ આડો આવતો. જુઓ મુળાભાઈ આજ જ જવાના હતા. જુઓ રોટલા તો મને મળે, કોઈ તમારા રોટલા ખાવા મન છે, ભૂલાડા નથી અમે તમારા રોટલા ખાવા એમ. તમે મોટા મોનના પેલા થઈ ગયા છો કે અમે માઠું લાગે તો હમ સોમનો કરજો લડવા આવજો, પણ રોટલા ખાવા નથી આવ્યા. અમારે તમારી રીત વાત છે ને કે આમાં બે સાહેબોનું મને પેલા હલાવી નાખવા આવે, કોઈને ઘેર નહીં દીધો. શું કરે છે કેમ છે શું કરાવ છે આપણો હું રાખવાનું જાવે